માતાજી ગાઈસ, તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ। અત્યારે તો આપણે આ દુકાન પર હતા ગલ્લા ઉપર, એટલે આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ। તો હમણાં વાગે છે 8 અને આપણે ઊભા છીએ દુકાન પર પેપડા માટે। તો ફાઇનલ ગાઈસ આપણે કામ પર પહોંચી ગયેલા અને આયા છે પહેલા આપણે ધાબા ઉપર। જોઈ શકો છો તમે, ચોળી બહુ મોટી મોટી, કેમ કે પછી આપણે પાછળ જવું પેલા ધાબા પર આયા। ધાબા પર ઠંડી પણ બહુ જોરદાર ઠંડી પડે છે। પવન ધાબા પર પવન આવે છે ને, એના લીધે ઠંડી બહુ જોરદાર ઠંડી લાગે ગાઈસ। આમાં પણ તમે જોઈ શકો કેવડી મોટી મોટી ચોળી થઈ ગઈ છે। ચોળી હવે 10-15 દિવસમાં લાગવાની ચાલુ થઈ જશે। આમાં પણ ગવારસી જોઈ શકો છો તમે, અંદર ઘાસ પણ થઈ ગયું। ઘાસ પણ ગોળ મારી દઉં તો સુકાઈ જશે ઘાસ, એટલે ગોળ મારી દઉં આપણે સુકાઈ જશે ઘાસ। બધું કમ્પ્લીટ થઈ ગયું, હવે ઘાસ એકલું ઉપાડવાનું બાકી, ગોળ મારી દઉં આપણે તો બધું સુકાઈ જશે। હવે જઈએ આપણે ટોકરી પર, જેવી પેલી રીંગણીઓ જોવા જઈએ આપણે। ધાબા પર પાણી પણ ટોકા ભરાઈને ઉપર આવે છે ને, ભેનું થવાય તોત્રોમાં ઠંડી લાગે, પગ ભેના થાય ને। આપણે જઈએ ઉપર પણ રીંગણીના ફૂલ આવી જાય છે, તમે જોઈ શકો છો। જોઈ શકો છો ગાઈસ, આને 2 ફૂલ આવ્યા છે, આને એક જ જગ્યા પર 2 આવ્યા છે, જોઈ શકો છો। એમાં એક તો તૂટી ગયું અને એક આવ્યું ગાઈસ। બીજા ત્રણ છોડવાના ફૂલ આવ્યા છે રીંગણીના। અને આપણે જઈએ હવે નીચે પાછળ બગીચામાં, જોઈ લઈએ કેવું છે ગાઈસ। આપણે આવી ગયેલા પાછળ, જોઈ શકો છો પાછળ બગીચામાં આવી ગયેલા। આજે મોડું થઈ ગયું પાછળ બગીચામાં, આપણે ફોન છોટ્યું ગોળ મારેલો, કઈ પાછળ પણ મારેલો, આપણે પાછળ વહેલા ના આવી શક્યા। જોઈ શકો છો પાણી તો આપણે કાલે છોટી દીધેલું, છોટવા જેવું તો છે જ નહીં। હવે સોજે ખબર પડે સોજે છોટવા જેવું છે કે નથી, જોઈ લઈએ આપણે પાછળ। જોઈ શકો છો તમે પણ, રાતે આપણે લેટ ઉઠી, રાતે ઊંઘ જ આવે હાથ તો મને। સ્વેટર બેટર કાંઈ નાખવું પડે, હવે ગરમી લાગે છે સવારમાં બહુ ઠંડી, અને અત્યારે 10 વાગ્યા પછી ગરમી લાગે આપણને, એટલે જેકેટ આગળ જઈને કાઢી નાખીએ। આગળ થોડુંક કામ કરીએ, પાછળ પેલા ફૂડોમાં બધું દુખે હલું કાઢી નાખ્યું આપણે। હું વિડીયો ના બનાવ્યો, તો ટાઈમ જ નહોતો મારી જોડે, એટલે અઠવાડિયામાં તો બધી શાકભાજી કમ્પ્લીટ થઈ જશે। એમાં ધાણા ગાઈસ, ધાણા છે, અને તમને ટામેટી બતાવી દઉં, જે ટામેટી આપણે રોપેલી ને એ ટામેટી બતાવી દઉં, એટલી જોરદાર થઈ। જોઈ શકો છો ના, રીંગણીમાં આપણે કાલે ગોળ મારી દીધેલું કમ્પ્લીટ, કાલે 5 વાગે ગોળ મારેલો આપણે રીંગણીમાં, અને બીજી ટામેટા એ ગાડી લાઈન જોઈ શકો છો। આખા કોટના હોડે આપણે ટામેટી રોપી છે। ટામેટીમાં પણ 100 સુધી ગોળ મારવો જ પડશે। ટામેટીમાં રોપ્યા પછી આપણે એક કફરા ગોળ નહીં મારો, એટલે જે આપણે ગોળ મારવો પડશે ટામેટીમાં, અને પાણી પણ મૂકવાનું છે। તો ગાઈસ આપણે આવેલા કોટના આ બાજુ, જોઈ શકો છો આપણે આંબાને પાણી છોટી દીધું છે। અહીંયા ગાડી પણ છોટવાનું છે, એ ગાડી પણ પાણી છોટવાનું છે આપણે। આ જોઈ શકો છો તમે, કેટલા લીલા ઝાડવા છે આ બધા, એકદમ લીલા ઝાડવા છે। અને પેલા કાપી નાખેલા બધા ઝાડવા, આ પાછા ફૂટા 10-15 દિવસમાં હતા એવા ને એવા પાછા લીલા મોટા થઈ ગયા। બહુ મોટા ઝાડવા હોય ને ઉપરનો, એવડા મોટા ઝાડવા હતા, કાપી નાખ્યા ને
પાછા મોટા થઈ ગયા ઝાડવા, બધા ઝાડવા કાપને ખાલી ઓબો બતાવી દઉં તમને. હમણાં પાણી મૂકી આ બહુ ના બહુ થોડુંક મોટું થશે ને એટલે કેરીઓ લાગવાનું ચાલુ થઈ જાય. કલમ ઓબો છે, આના જેવડું થશે ને કેરીઓ લાગવાનું ચાલુ થઈ જશે એના ઓબા ઉપર. આપણે કોટના આ બાજુ રૂપ્યું છે ઓબો. ગાઈઝ વાગ્યા છે 12:30 અને 12:30 વાગ્યા છે ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો આપણે જમી લઈએ. આજે આપણે ટિફિનમાં લાવ્યા છે દાળ અને રોટલા. જમી લઈએ ચલો. આપણું ટિફિન અહીં પડ્યું હતું. જમી લઈએ. આવી આજે આપણું ટિફિન દાળ અને રોટલા લાવ્યા છે. જમી લઈએ પછી જ આપણે આવી ગયેલા પાછળ આપણે ધોળમાં બધી શાકભાજીમાં પાણી ચાલુ કરી દીધું છે. ધોળમાં રીંગણીમાં કૂડુમાં પણ છોટવાનું છે આજે, એટલે આજે પાણી બધે છોટી દેવાનું કમ્પ્લેટ. તો કાલે પાછું અત્યારે છોટવું જ પડશે. એક દિવસમાં પાણી સુકાઈ જ જાય. ગમે જેવું પાણી છોટો ને તમે તો એક દિવસમાં પાણી માટી એવી ને દળિયા માટી. હા, એટલે પાણી સુકાઈ જાય એટલે રોજ પાણી મૂકવું પડે આપણે આમાં. અને વાગ્યા છે 3. તાપ તો એ પણ બહુ તાપનું પાણી ના મૂકવું જોઈએ, પણ પાણી પૂરું થઈ જાય એટલે મૂકવું પડે. ગાય આપણે ધાબા પર આવી જઈએ પાછા. વાગ્યા છે 5 અને 5 વાગે તમને ખબર જ હશે કે આપણે ગેસ જવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે જઈએ ઉપર જોતા કેવું છે બધું. હમણાં એ ગાડી ડીજે આખું પણ બંધ થઈ ગઈ. એ ગાડી લગન હવે ગાડી ડીજે વાગતો હમણાં પણ લગન છે. એ ગાડી બંધ થઈ ગયું ડીજે વાગતો. ઉપર પાણી નાખવા જેવું થઈ ગયું ગાડી. એ પાછળ પેલું દેખાય ને આ ગાડી લગન હતું ડીજે વાગતો, પણ અબી હાલ જ બંધ થયું. સવારનું વાગતો હમણાં 2 કલાક પહેલાં ચાલુ થયેલું, પણ મારા જોડે ટાઈમ નહોતો એટલે વિડીયો ના બનાવી શક્યો. પાછળનો ભાગ તમે જોઈ શકો છો ભાઈ. પાછળ અત્યારે પાણી છોટા છે, પણ અત્યારે આપણે છોટું નહીં. સવારે છોટા છે પાણી. ધાબા પર બેનું હોદી છે, બહુ બેનું ગાય ધાબા પર. ધાબા આખું બેનું પગ મારા પડી ગયા. બસ આપણે જઈએ નીચે એટલે કૂડોમાં ખેલું પહેલું પડવાનું જોઈ લઈએ. ફાઇનલી ગાઈઝ આપણે ધાબા પર જ હતા હમણાં પણ, અને વાગ્યા છે 5. છેક ટાંકીના જોડે જ હતા અને વાગ્યા છે 5 ને 5 વાગે તમને ખબર જ હશે મારે ઘેર જવાનો ટાઈમ થઈ જાય. એટલે આજનો બ્લોગ આપણે એ ગાડી પૂરો કરીએ. મળીએ કાલે નવા બ્લોગમાં. વિડીયો ગમે લાઈક કરજો, ફોલો કરજો, શેર કરી દેજો. ચલો ગાઈઝ, જય માતાજી. મળીએ કાલે નવા બ્લોગમાં. જય માતાજી.